કરતા ગયા છેલ્લે. હવે એ ક્યાં ક્યાં છે? રાજકોટ કે અમદાવાદ, ત્યાં તમે ગમે ત્યાં નીકળો એટલે હું ફ્રી જ છે. હા, એવા ઘણા બધા ખરેખર પણ હોવા જોઈએ નેશનલ હાઈવે, પણ રાજ્ય સરકાર ચલાવે એટલે એના પરવ્યુમાં આવે છે એ તો કરી શકે, પણ જે ઉપરથી ચાલે છે એના નિયમો નથી આવતું, એના અંદર તમારે આ પાસ લેવો. અમુક જગ્યાએ આ પ્રશ્ન છે એ તો દરેક જગ્યાએ લાગુ, જ્યાં ટોલ નાકું ત્યાં આજુબાજુ ગામમાં હોવાના જ છે. એટલે એક અહીંયા ભૂલતો છે એવું નથી, બધે આવા પ્રશ્નો ઉભા થતા હશે. ભાઈ ટોલ નાકાની આસપાસ ગમે ત્યાં ઇન્ડિયામાં ગામ તો હોય, એટલે એ લોકોની એક આ વૈકલ્પિક તેનો પરિપત્ર જ છે કે એ મને આખું 360 રૂપિયામાં લખેલા છે, 350 હશે બની શકે 60 મંથલી પાસ એને છે એવી વૈકલ્પિક વ્યવસ્થા છે. એમાં બાપુ આમાં કે 60 કિલોમીટરની રેન્જમાં એક જ ટોલ નાકું હોય એવું કંઈ હોય? કારણ કે આપણે તો શું ઠીકરિયાળી અહીંયા લગીનમાં તો ખાલી 31 કિલોમીટર. ના એવું નથી. એમાં શું હોય, મેઇન રોડ જે હોય ને એને 60 કિલોમીટર લાગુ પડે. હવે ઠીકરિયાળી હોય તો રાજકોટ સુધી ન કરી શકે. આ તો આપણો આડો પાટો થઈ જાય પાછો. હવે અહીંયાથી કરીને 60 કિલોમીટરમાં વઘાસિયા છે તો વઘાસિયાથી આગળ 60 કિલોમીટર સુધી ન રાખી શકે. એ પછી પેલું ક્યાં છે કચ્છમાં સામખેરી એ છે. વચ્ચેનો ડિસ્ટન્સ 60 કિલોમીટરનું હશે. હા, એક માર્ગ ઉપર ન હોય, માર્ગ આખો ચેન્જ થઈ જાય તો National. એ લોકો તાત્કાલિક ધોરણે એ પૂરું કરશે એટલે આપણે 102 ગામને અને પ્લસ સિટીને આખા વિસ્તારને મળી જશે. એક ગોવાનું જે છે એનું કાર્યક્ષેત્ર હજી પૂરી રીતે ચાલુ થયું નથી, પણ એ પણ ઇન્ડસ્ટ્રીઝ માટે સેપરેટ ઝોન છે. બાપા ઓલો પાણી અત્યારે આપણે છોડવામાં આવ્યું છે એનું આપણે કેવાથી થયું છે કે કેવી રીતે આમાં? રાજ્ય સરકારની સિસ્ટમ પ્રમાણે ખેડૂતોને જ્યાં જરૂર પડતી હોય અહીંયા નર્મદાની યોજનામાંથી પાણી દેવામાં આવતું હોય છે. બરાબર. ત્યાં કંઈક પદ્ધતિ હોય છે, સિસ્ટમ હોય છે, સરકારમાં દરખાસ્ત કરવાની હોય છે. દરખાસ્તમાં ભલામણ અમે પણ કરી છે, અમે પણ કરી છે. હા. અને એ રાજ્ય સરકારના વિભાગ જે છે પાણી પુરવઠાના એના હસ્તક એ ખોલતા હોય છે પાણી, અને એ સિસ્ટમ પ્રમાણે દર વખતે ખોલતા હોય છે. આ વખતે થોડું જલ્દી ખોલાવવાનો પ્રયાસ અમે બધા કર્યો છે. અહીંયા લગભગ 8 પ્રોપર ગામ અને આમ જોવા જાવ તો લગભગ 12 થી 13 ગામને ફાયદો થવાનો છે, અને ટૂંક સમયના અંદર એ પાણી તો ગોવા સુધી પહોંચી પણ જશે. વાહ, બહુ સરસ. સાથોસાથ એક પીજીવીસીએલની જે બિલ્ડિંગ હેડક્વાર્ટર જે વાંકાનેરમાં બની રહી છે એના સાથે એક સેવા સદનના સામે વાંકાનેરને ઘણા વર્ષોથી આપણે જૂની જર્જરિત ગેસ્ટ હાઉસને ઉપયોગ ન કરવાનો ઓર્ડર પણ આવેલો હતો. બરાબર એના કારણે આપણા પાસે ગેસ્ટ હાઉસ હતો નહીં. બરાબર. હા, એ ગેસ્ટ હાઉસ સર્કિટ હાઉસના નામે એ ગેસ્ટ હાઉસની પ્રક્રિયા પણ રાજ્ય સરકારે પૂરી કરી, અને હવે એના કોન્ટ્રાક્ટના સિસ્ટમ વિગત એમને ચાલુ કરાવી છે, વિધિ ચાલુ કરાવી છે. વાહ. અને ટૂંક સમયના અંદર એ પણ કોન્ટ્રાક્ટ ક્લિયર થઈ જશે એટલે આપણને આવનારા સમયના અંદર વાંકાનેરને તાલુકાને એક પ્રોપર સરકારી આધુનિક સરકારી ગેસ્ટ હાઉસ સર્કિટ હાઉસ જે આપણે આ સર્કિટ બહુ જરૂરી, બહુ વાહ વાહ. મળશે. એના પાછળ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે તાલુકા મધ્યસ્થાન ઉપર લાઇબ્રેરી પણ એક બનાવવામાં આવે છે. વાહ. એટલે લાઇબ્રેરી સર્કિટ હાઉસ આ બંનેનું નિર્માણ ભેગું થશે. લાઇબ્રેરીનું કામ તો હવે એનું DPR ને બધું પૂરું પણ થઈ ગયું છે. ટૂંક સમયના અંદર એનો કોન્ટ્રાક્ટ દેવામાં આવશે. લાઇબ્રેરીનો આખો મોટો વિભાગ હોય છે, એનો મોટો PI હોય છે. એના દરમિયાન પ્રોસેસ આ ઘણા આગળ સુધી પહોંચી ગઈ છે, એટલે લાઇબ્રેરીનો પણ લાભ વાંકાનેરને મળશે. હું માનું છું આપણા પાસે લાઇબ્રેરીની સારી વ્યવસ્થા, એક જૂનો જે આપણે પુલ દરવાજો હતો હા એમાં છેલ્લે હતું. બરાબર, બહુ સાચું. અમૂલ્ય જૂની પુસ્તકો હતી. હા હા. ઈ પુસ્તકો બાપા ક્યાં છે? એ ઘણા વર્ષો પહેલાં એ પુસ્તકોને ત્યાંથી તો કાઢી નાખ્યું હતું જ્યારે ડેમોલિશન વર્ક થયું હતું 2001માં. એક્ઝેક્ટલી એ ચોપડા, એ અમૂલ્ય ચોપડા અત્યારે ક્યાં છે એ મારા ધ્યાનમાં નથી, પણ એની મારા ધ્યાનમાં ન હોય તો હવે ડેમોલિશન થયું ત્યારે ભાઈ હું કોલેજમાં હતો, પણ ડિમોલિશન શું કામ થયું અને ચોપડાનું શું થયું એ તો મારા ધ્યાનમાં નથી, પણ એ ડિમોલિશન અર્થક્વેક ધરતીકંપના પછી હા પછીથી બરાબર. અને ત્યારથી લઈને અત્યાર સુધી આપણા પાસે જોગવાઈ લાઇબ્રેરીની નહોતી, જે હવે આપણે રાજ્ય સરકારના માધ્યમથી કરવામાં આવે છે. એટલે આ અમુક રાજ્ય સરકારના જે કાર્ય આપણા ભાગે અત્યારે આવ્યા છે એ વાંકાનેર માટે ખૂબ સારી વાત છે. બરાબર છે. બીજા શું અત્યારે આપણે હાથ ઉપર છે બાપા કોઈ આપણા વાંકાનેર શહેરના અંદર અત્યારે તો એક
આ જે રસ્તાની હમણાં જે ચર્ચા કરી એ હા. અગત્યનો પ્રશ્ન છે અને એને તાત્કાલિક ધોરણે કોઈ પણ રીતે એને સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે પૂરો કરવો પડે. કેમ કે આખું વાંકાનેર, આખું ગામ, આખો તાલુકો વિસ્તારનો ઉપયોગ કરતો હોય છે, રસ્તાનો ઉપયોગ કરતો હોય છે. એટલે એનો રસ્તાનો અમે પણ લેખિતમાં ભલામણ કરી છે અને એની માંગ પણ કરી છે કે એનું કોમ્પિટેન્ટ ઓથોરિટી એટલે જ્યુરિસ્ડિક્શન નક્કી કરી કે એના નીચે આવે છે તાત્કાલિક ધોરણે એને રસ્તો કરાવવાની માંગ અમે પણ મૂકી છે અને અમે એના માટે અમારે ફોલોઅપ રહેશું, કાર્યરત રહેશું. બીજો પ્રશ્ન પ્રેસના માધ્યમથી અમારા ધ્યાન ઉપર એ પણ આવ્યો છે કે વાંકાનેર હા. શહેર વિસ્તારના અંદર હમ. જે નેશનલ હાઈવેઝ નીકળે છે, નેશનલ હાઈવેઝના નાના મોટા ઘણા બધા પ્રશ્ન છે, પણ એક નેશનલ હાઈવેના અંદર હેવી ટ્રાફિક શહેરી વિસ્તારમાં નીકળવાના કારણે ઘણા બધી અકસ્માતો હમણાં છેલ્લા હા. વર્ષ દિવસ એનાથી પણ નજીક છેલ્લા 15 દિવસના અંદર પણ ઘણા બધા અકસ્માત થયા. થયા બહુ સાચું. એ કરવા માટે વાંકાનેરને એક બાજુ બાયપાસ છે હા દેવરીથી લઈ અને હાઈવે સુધી, હાઈવે national highway છે, સુધી. બરાબર છે. હવે અત્યારે તાજેતરમાં વાંકાનેરનો બાયપાસ ની પ્રક્રિયા આપે બધાએ પ્રેસના માધ્યમથી પણ બધાને ખ્યાલ છે કે ગઈકાલે જ એની જાહેરાત પહેલી વાર બહાર નીકળી. વાહ. જે તે સમયે જ્યારે કરવાની વાત હતી ત્યારે સર્વે એક વાર નહીં પણ 2 વાર થયું અને પછી એ પ્રશ્ન અટકાઈને ઊભો રહ્યો. છેલ્લા 2 વર્ષના અંદર બાયપાસ વાંકાનેરને મળે એની માંગણી અમે બધાએ પણ કેન્દ્ર સરકારમાં કરી. આદરણીય નીતિન ગડકરી સાહેબ જે નેશનલ હાઈવેના મંત્રી છે એમના માધ્યમથી અમે આ વાત મૂકેલી કે વાંકાનેરના ભાગે જેવી રીતના મોરબીમાં નેશનલ હાઈવેના બાયપાસ થયો છે, રાજકોટના અંદર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને નેશનલ હાઈવેના માધ્યમથી ઘણા બધા બાયપાસો થાય છે. એટલે બાયપાસોને અગાઉથી જ પ્લાનિંગ કરી અને કરવામાં આવે તો એવી રીતના વાંકાનેરમાં પણ બાયપાસ કરવાની વાત મૂકવામાં આવી હતી અને કેન્દ્ર સરકારે એ વિષયને ઉપાડી અને હાલ પણ એક બાયપાસ બનાવવાની આખી પ્રક્રિયા ચાલુ કરેલી છે વાહ. કે જેના અંદર અમારા બધાના સૂચન લઈ અને એક્ઝિસ્ટિંગ એક રસ્તો છે એ જ હા. રસ્તાને પોળો કરી અને નેશનલ હાઈવેનો બાયપાસ જેથી કરીને વાંકાનેરના શહેરી વિસ્તારના અંદર હા જ્યાં મચ્છુ નદીનો પુલ છે એક બાજુ, હા. શહેરી વિસ્તાર છે આ હા. બંને બાજુ અને પછી તરત આવે છે રેલવેનું ક્રોસિંગ, હા અંડરબ્રિજ. બરાબર છે. આ બધું ભેગું થાય એટલે અહીંયા ટ્રાફિક જામ થાય છે. રેગ્યુલરલી થાય છે અને આ જ ચોકડી ઉપર સિટીનો જે આ મધ્ય એન્ટ્રી પોઈન્ટ છે, મેઇન એન્ટ્રી પોઈન્ટ છે, અહીંયા આપણે હમણાં જ કંઈક પ્રેસના માધ્યમથી મેં જોયું હતું કે છેલ્લા 4-5 દિવસ અંદર ઘણા બધા અકસ્માત થયા. હા. આ ટ્રાફિકને બાયપાસ કરવા માટે અને ઓવરઓલ વાંકાનેર શહેરી વિસ્તારનો વિકાસ કરવા માટે પણ એક બાયપાસની જરૂર હતી અને છે. એટલે એ અત્યારે સરકારના માધ્યમથી જ્યારે આગળ વધ્યું છે ત્યારે એ મોટો એક ભવિષ્ય માટે વાંકાનેર માટે એક મોટો બનશે. લોકેશનમાં જે મારા ધ્યાન પર છે એ પ્રમાણે અત્યારે જે સ્ટેટ હાઈવે છે ખાનવાળો એ મોટો જથ્થો એ જ રસ્તાને પોળો કરવાનો છે. એ તો ઓલરેડી એક્ઝિસ્ટિંગ રસ્તો છે અને સ્ટેટ હાઈવે તરીકે અત્યારે નિર્માણમાં છે. તો એને પોળો કરી અને મોટો જથ્થો એના લાઇનમાં જ લેવાની વાત છે અને પછી જ્યારે જોઈન્ટ કરવાનો છે એ નેશનલ હાઈવે અત્યારે એ પ્રક્રિયા ચાલુ છે. એટલે એક્ઝેક્ટલી કયા ગામમાંથી નીકળે છે કે કયા સર્વેમાંથી નંબરમાંથી નીકળે છે એ આપણે એનું સર્વે પૂરું થાય પછી જ એક્ઝેક્ટલી થાય. પણ આના માધ્યમથી વાંકાનેરના ટ્રાફિકની સમસ્યા મોટા હદ સુધી ઓછી. આ જે માટેલ રોડ છે હળવદ બાજુ જાય છે એનું બજેટમાં આવ્યું એ નવું થાય છે. જેવી રીતના વાંકાનેરના બાયપાસનો પ્રશ્ન છે એવી જ રીતના મોરબીનો પણ બાયપાસનો પ્રશ્ન છે. મોરબીના બાયપાસનો જે પ્રશ્ન છે એ ઘણા ટાઈમથી પેન્ડિંગ હતો અને એમાં ઘણા ફેરફારો પણ થયા હતા. છેલ્લા લગભગ 3 થી 4 વર્ષથી ઉપર આ નેશનલ હાઈવેના મોરબીના નેશનલ હાઈવેના બાયપાસની પ્રક્રિયા ચાલી રહી હતી. એને પછી લોકેશન ફરતા ગયા, ડિલે થયો એટલે એના કારણે બીજા બધા પણ પછી કોમ્પ્લિકેશન્સ આવ્યા એટલે એને અપડેટ એ લોકો કરતા ગયા. પણ અત્યારે જે ચાલી રહ્યું છે એ હાઈવે ગામથી ઈસ્ટર્ન સાઈડ ઉપર આખો હાઈવેનો બાયપાસ પણ કરાવે છે જેનો અત્યારે પ્રેસના માધ્યમથી નીકળ્યા છે. બાપા, આપણે આ રેલવેની ફાટકનો જે પ્રશ્ન જે છે અને અત્યારે જે આ પુલ બની રહ્યો છે ખૂબ ઝડપે બની રહ્યો છે, તો એ કેટલા સમયમાં પૂરો થશે ને
એના વિશે જરાક કશો પ્રશ્ન એના વિશે જરાક આપણે પુલ જે આપ વાત કરો છો હા, હા. નદીના ઉપર જે- આપને કમિશનર સાહેબ આવ્યા હતા ને એના જે આપણે મિલ્કલોડ વિસ્તારથી હા. અમરસિંહજી હાઈસ્કૂલના પાછળ જે જોઈન્ટ થાય છે હા. એ ઘણા ટાઈમથી એક પેન્ડિંગ પ્રશ્ન હતો બરાબર છે. માટે હા. બે મોટા વિસ્તાર રેલવે ફાટકના કારણે હા. નોખા પડતા હતા અને અહીંયા મેઇન લાઇન ઉપર હોવાના કારણે રેગ્યુલર રેલવેના કારણે ફાટક બંધ હતી બરાબર છે. એટલે એ મોટા ટ્રાફિક જામ્સના પ્રશ્ન થતા હતા અને અહીંયા બહુ અગવડતા થતી હતી. એના માટે ગયા વર્ષે ખુદ RCM સાહેબ પોતેની હા. હાજરી હતી, અમારા બધાની હાજરી હતી, ત્યારે આ કાર્યક્રમ એમને રાજ્ય સરકારના માધ્યમથી ચાલુ કરવામાં આવ્યું અને એ અત્યારે આપ જુઓ તો ચોમાસા પહેલાં પૂરી જોશથી કામ ચાલી ચાલી રહ્યું રહ્યું છે હા. અને ચોમાસાનું પાણી નદીના અંદર આવે એના હા. પહેલાં મોટો જથ્થો તો કદાચ એનો ઉભો થઈ પણ જશે, હા પણ આટલા વર્ષો થઈ ગયા છે એટલે કદાચ 1-2 મહિના આગળ પાછળ થાય, હા પણ એવી અપેક્ષા અમે બધા રાખીએ છીએ કે એ કામ સારું થાય, બહુ સારું થાય છે બાપા. લોંગ ટર્મ સુધી કોઈ વાંધો નો આવે બહુ સારું થાય છે. બે વખત એની વિઝિટ લીધી છે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ થાય છે, બહુ સારું થાય છે. અમારા ફાટકથી બાયપાસ કાઢવાનો છે લીંબાલા સુધી. એમાં બાયપાસોની જરૂર છે, એ બાજુ પણ જરૂર છે. જેવી રીતના એક બાજુ થઈ ગયું છે અને હવે બીજી બાજુ ચાલુ થયું છે, એવી રીતના ત્રીજી બાજુ પણ આ પટ્ટામાં પણ ચંદ્રપુરથી અમૃતસરનો પણ ભવિષ્યમાં બાયપાસ કરવો જ પડશે, કેમ કે શહેરી વિસ્તારના અંદર જ્યાં સુધી બાયપાસ ન થાય ત્યાં સુધી એક તો ટ્રાફિકની સમસ્યા હલ ન થાય અને કોઈ પણ ગામ હોય કે સિટી હોય એનું સાચા અર્થમાં વિકાસ પણ ન થાય જ્યાં સુધી રિંગ રોડ ન નિર્માણ થાય. એટલે હવે બીજો થઈ ગયો છે તો ત્રીજાનું પણ હવે કાર્યરત કરશું. ઓકે તમે પછી આમને બીજા બધાને જે કોઈને જોતું હોય તો પછી ઓ આપીશ ને બોલે બરાબર જે કે કોન્ફરન્સ કરવાનો નતો, પણ તમે ના, ના, પણ- તમે બનાવો છો તે જ રહ્યો. ના ના પણ કોઈ જે મને કહેશે તો હું બધાને આપીશ તમ તારે. એમાં હા તેની બધી. હા બાપા આપણે જે વાંકાનેર જે આપણે જે ઓખાથી ત્યાં સુધી જે કોરોના પહેલા લોકલ અને ફાસ્ટ ટ્રેનો ચાલતી હતી, જે લુણસરિયા છે કે દરડી છે કે લાખામાચી કે આવા બધા સ્ટેશનો ઊભી રહેતી હતી. આજે એ બધા સ્ટેશનો આધુનિક બનાવ્યા છે પણ કોઈ અહીંયા લોકલ ટ્રેન તો ઊભી જ નથી રહેતી કોઈ આવડા મોટા. તો એના વિશે શું આપણે કાર્યવાહી કરી છે? હમણાં તાજેતરમાં સૌરાષ્ટ્રના તમામ સંસદ સભ્યોની બેઠક વેસ્ટર્ન રેલવેના GM જે મુંબઈ સ્થિત છે હા. એમના સાથે બેઠક થઈ હતી અને બરાબર. રેલવેના તમામ મુદ્દા એમાં મૂકવામાં આવ્યા હતા. એ મુદ્દાઓના અંતર્ગત આ વિસ્તારના અંદર, સૌરાષ્ટ્ર વિસ્તારના અંદર કોરોના પહેલા હમ. જે લોકલ ટ્રેન્સ ચાલુ હતી, પછી અમુક બંધ કરવામાં આવી, અમુકના ટાઈમિંગ ચેન્જ કરવામાં આવ્યા, પણ એ ટ્રેન્સને પાછી ચાલુ કરવામાં નથી આવી. તો અમારા બધાની પણ એ માંગણી હતી, એની માંગણી મેં પણ મૂકી છે કે લોકલ ટ્રેન્સને આપણે ફરીથી કાર્યરત કરીએ. રેલવેઝનો ખૂબ સારો અત્યારે વિકાસનો એક એજન્ડા છે. આપણે ડબલ ટ્રેકિંગ અમદાવાદથી લઈ અને જામનગર અને એનાથી પણ આગળ ડબલ ટ્રેકિંગ થઈ ગયું છે, જે આપણે કોઈ દિવસ વિચાર્યું નહોતું એવું કામ થયું. ઇલેક્ટ્રિફિકેશનનું કામ થઈ ગયું છે અને એનાથી પણ વધારે વિશેષ સ્થાનિક વિસ્તારના અંદર જોશો તો ગામડાઓના અંદર લોકલ જે સ્ટેશન્સ ગણાય, જે મુખ્ય જંકશન્સ નથી, એ પ્રકારના આ વિસ્તારના અંદર અમૃતસર છે, લુણસરિયા છે, ઘણા બધા એવા સ્ટેશન છે કે જેના અંદર કેન્દ્ર સરકારે સારા પૈસા ખર્ચ કરી અને સુવિધા ઊભી કરી છે. પણ એ સ્ટેશન્સનો ઉપયોગ આપણને બધાને કે પબ્લિકને ત્યારે થાય કે જ્યારે લોકલ ટ્રેન્સનો ઉપયોગ ચાલુ થાય, કેમ કે સ્વાભાવિક છે કે લોંગ ડિસ્ટન્સ ટ્રેન બધી જગ્યાએ ઊભી ન રહી શકે. એટલે એવા સંજોગોના અંદર લોકલ ટ્રેન્સને ચાલુ કરવાની એક માંગ છે, મેં પણ કરી છે. મારા સાથોસાથ સૌરાષ્ટ્રના તમામ સંસદો જે હાજર હતા એ બેઠકના અંદર અમે બધાએ કરેલી છે. એટલે પોઝિટિવ રિસ્પોન્સ GM તરફથી એટલે વિભાગ તરફથી પણ મળ્યો છે કે ટૂંક સમયના અંદર એને પણ ચાલુ કરવામાં આવશે અને હું માનું છું એ ચાલુ થઈ જાય તો એક બહુ મોટી ટ્રાન્સપોર્ટની ઉપલબ્ધિ સ્થાનિક વિસ્તારને અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે આ ટ્રેન્સ માટે, બરાબર છે. એનો સદુપયોગ થાય. વાહ હા. હા જરા બાપા એમાં કયો તમે શેના એટલે હા હા હવે બધા અહીંયા જાઓ આપણે બધા એટલે હા હા કઈ હા હાલો ગુજરાત અને શેનો આ કાર્યક્રમ છે બાપા એના વિશે જરા કહેશો? આદરણીય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના જ્યારે 12 વર્ષ સુશાસનનો પીરિયડ જ્યારે થઈ રહ્યો હોય ત્યારે
હમ. એ ખૂબ ઐતિહાસિક ક્ષણ છે કે જ્યારે 12 વર્ષના ખૂબ સારા કાર્ય મુસાફરી કરે છે. દેશના અંદર અનેક પ્રકારના જે વિકાસના માટે કામ કરે છે અને દેશને દુનિયાના અંદર પોતાના પગ પર ઊભા રાખી અને નજરે નજર મિલાવી અને કામ કરવાનો જે તક દીધી છે એ પ્રકારના જ્યારે વાતાવરણ આખા દેશના અંદર હોય ત્યારે પાર્ટીના કાર્યક્રમના અંતર્ગત તમામ અમારા વરિષ્ઠ આગેવાનોને મળવાનો જ્યારે આપણને અવસર થાય છે અને મોદી સાહેબનો વાત લઈ જવાનો અવસર હોય છે ત્યારે આજે વાતાવરણ જનતાને અમારા તમામ વડીલ પ્રેસ મિત્રોને આ મુદ્દો લઈ આવવાનો અને મળવાનો મોદી સાહેબનો સમાચાર કે સુધી પહોંચાડવાનો અવસર તમામ પ્રેસ મિત્રો વાળા એમાં હાજર છે. થેન્ક થેન્ક યુ.